ચાલો હવે મિત્રો જોઈએ સ્વાધ્યાય 3.10. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. તો હવે જુઓ કે ખુલ્લા મેદાનમાં કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુએ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો દરેક વળાંક એનો 60 ડિગ્રીના ખૂણે હોય અને 500 મીટર અંતરે કાપતો હોય તો આપણને સમજ પડે કે તેનો જે પથ છે એ ષટકોણ આકારનો થશે. બરોબર? તો જુઓ, આપણે ધારો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એની ગતિ બતાવીએ તો એનો ગતિમાર્ગ જે છે એ A, B, C, D, E, F, A આવી રીતના ષટકોણ આકાર માર્ગે થશે. બરોબર છે? તો એથી ગતિની શરૂઆત કરી એણે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે, પછી આ દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે ફરી પાછો વળાંક, પાછો B થી C દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે ફરીથી વળાંક, તો ષટકોણ આકારનો પથ બનશે. હવે આપણને કહ્યું છે અહીંયા કે ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે, બરોબર? તો આ પહેલો, બીજો અને આ ત્રીજો વળાંક, તો ત્રીજો વળાંક એટલે D પાસે, પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો વળાંક એટલે ફરી પાછો A પાસે, પછી સાતમો અને આઠમો વળાંક C પાસે. તો એનો મતલબ એ થયો કે આપણે A થી D સુધીનું અંતર, પછી છઠ્ઠો વળાંક પતે ત્યારે તેણે કાપેલું અંતર, સ્થાનાંતર, અને આઠમો વળાંક પતે ત્યારે તેણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતરનું માન. આ બધું આપણે શોધવાનું છે. તો હવે આપણે શરૂ કરીએ કે ત્રીજા વળાંકના અંતે એ D પાસે હોય, આપણે ચર્ચા કરી. તો હવે A થી D એ એનો સ્થાનાંતર સદિશ થયો. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે એનું? બરોબર? તો સ્થાનાંતર સદિશ જે છે AD એનું મૂલ્ય લઈએ આપણે. તો AD નું મૂલ્ય આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખી શકીએ કે AP વત્તા PQ વત્તા QD. બરોબર? હવે આકૃતિની ભૂમિતિ પરથી આપણને સમજ પડે કે આ ખૂણો 60 ડિગ્રીનો હોય તો B અને C માંથી જો આપણે AD ઉપર લંબ દોરીએ તો આ ખૂણા 30 ડિગ્રીના થશે. તો હવે A થી P સુધીનું અંતર AP, બરોબર છે? તો AP કેટલું થશે? તો આ AB એ આપણા માટે કર્ણ થશે. આ 90 ડિગ્રીનો ખૂણો થશે અહીંયા આગળ આપણા માટે. આ 90 ડિગ્રી, અહીંયા આગળ આ પણ 90 ડિગ્રી. બરોબર છે? તો જો આપણે આનો sin 30 લઈએ તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે લખી શકીએ કે સામેની બાજુ બરાબર AB sin 30. તો AP બરાબર થશે AB sin 30. PQ, તો PQ જે છે એ BC જેટલું જ થશે, આકૃતિ પરથી સમજ પડે. તેવી જ રીતે QD જે છે એ થશે CD sin 30. તો હવે AB નું મૂલ્ય છે 500 મીટર, sin 30 1/2, પછી BC નું મૂલ્ય છે પાછું 500 મીટર, બરોબર? અને તે જ રીતે પછી આપણે CD sin 30, તો CD નું મૂલ્ય છે 500 into sin 30 એટલે 1/2. તો આપણને જવાબ મળશે 1 કિલોમીટર. હવે કુલ પથ લંબાઈ, તો કુલ પથ લંબાઈ એટલે તેણે કાપેલું કુલ અંતર.
તો A થી B સુધી ગયો 500 મીટર, B થી C સુધી ફરી પાછા 500 મીટર, C થી D સુધી ફરી પાછા 500 મીટર. તો તેની પથ લંબાઈ થઈ જશે AB વત્તા BC વત્તા CD બરાબર 500 વત્તા 500 વત્તા 500 એટલે કે 1500 મીટર, એટલે કે 1.5 કિલોમીટર. હવે અહીંયા આપણે ત્રીજા વળાંકને અંતે જેમ શોધ્યું તેમ છઠ્ઠા અને આઠમા વળાંક માટે, તો છઠ્ઠો વળાંક એનો આવશે એ પાસે, બરોબર. તો હવે આપણે છઠ્ઠો વળાંક લઈએ તો એનું સ્થાન અહીંયા એ પાસે હશે. તો આ વળાંકના અંતે કાર ચાલક પાછો મૂળ બિંદુ એ પાસે હશે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ થયું, તો હવે સ્થાનાંતર થઈ જશે 0, બરોબર. તો તેના સ્થાનાંતરનું મૂલ્ય થશે 0, પરંતુ હવે પથ લંબાઈ તો A થી B 500, B થી C 500, C થી D 500, D થી E 500, E થી F 500 અને F થી A 500. તો 6 × 500 એટલે કે 3000 મીટર બરાબર 3 કિલોમીટર થશે. હવે આઠમો વળાંક લઈએ તો આ છઠ્ઠો વળાંક હતો અહીંયા, પછી આ સાતમો અને આ આઠમો. તો આઠમા વળાંકે C પાસે, તો સ્થાનાંતર એનું થયું AC, બરોબર. તો આઠમા વળાંકે તે C બિંદુ પાસે હશે, એટલે હવે આપણે અહીંયા AC નું મૂલ્ય શોધવાનું. તો આપણે અહીંયા B માંથી AC ઉપર લંબ દોરી દઈએ તો આ ખૂણો 90, આ ખૂણો પણ 90, તો આ ખૂણો 60 થશે. તેવી રીતે આ બાજુનો ખૂણો પણ આખો આ 60 થશે. તો સ્થાનાંતરનું માન, બરોબર. તો સ્થાનાંતરનું માન A થી C સુધીનું મૂલ્ય એટલે આપણે લખી શકીએ કે √AB² + BC² + 2AB BC cos θ, બરોબર. તો હવે આને આપણે કિંમતો મૂકી દઈએ તો √500² + 500² + 2 500 500 અને AB અને BC વચ્ચેનો ખૂણો. તો આને જો તમે આમ એક્સટેન્ડ કરી દો તો આ ખૂણો આપણો 60 નો આવ્યો, કારણ કે આ બાજુ 180 અને 120 નો ખૂણો છે. તો 120 ને 180 માંથી બાદ કરીએ તો આ 60, અને એમ પણ આપણને આગળ રકમમાં કહેલું છે કે પ્રત્યેક વળાંક એનો 60 ડિગ્રીનો છે. તો હવે cos 60 એટલે 1/2, 2 કેન્સલ થઈ જશે અહીંયા આગળ. તો 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ, આ 2 કેન્સલ થઈ અને આ પણ થશે 500 નો વર્ગ. તો 3 વખત 500 નો વર્ગ થયો એટલે 500√3. આને ઉકેલીશું તો આન્સર આવશે 866 મીટર. તો આ થયું સ્થાનાંતરનું માન. હવે પથ લંબાઈ જોઈએ તો આઠમો વળાંક અહીં આવ્યો, મતલબ કે 8 વખત એણે 500 મીટર અંતર કાપ્યું. એટલે આપણે લખી શકીએ કે 8 × 500 બરાબર 4000 મીટર, એટલે કે 4 કિલોમીટર. ક્લિયર મિત્રો?